નમસ્તે દોસ્તો, આવર્તમાં ઇલેક્ટ્રોન રચના ભણી ચૂક્યા છે. હવે આપણે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ. સમૂહની ઇલેક્ટ્રોન રચના વિશે તમને જાણ કરેલી કે સમજાવેલું કે સમૂહનો ક્રમ 18 સમૂહ છે. S અને P વિભાગ માટે વાત કરીએ તો સમૂહનો ક્રમ તે સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે. સમૂહનો ક્રમ તે સમૂહમાં રહેલા તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે. તેમજ મહત્તમ ધન ઓક્સિડેશન આંક. મહત્તમ ધન ઓક્સિડેશન આંક આપ જાણો છો, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. બાહ્યતમ કક્ષા એટલે સમૂહનો ક્રમ. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એટલો ધન આયન થાય. એક ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન ગુમાવે +1, બે હોય, બે ગુમાવે +2, ત્રણ હોય, ત્રણ ગુમાવે +3. એટલે જ સમૂહનો ક્રમ તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને મહત્તમ ધન ઓક્સિડેશન આંક. હવે સમૂહમાં તત્વોની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રચના છે 18 સમૂહ અને તે 18 સમૂહમાં બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે તે ઇલેક્ટ્રોન રચનાને આધારે આધુનિક આવર્ત કોષ્ટકને S, P, D અને F વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કયા વિભાગમાં? S, P, D અને F. જે આપણી કક્ષકો છે S, P, D, F તે મુજબ શરૂઆત કરીએ છીએ આપણે S વિભાગથી. પહેલા તો ખબર હોવી જોઈએ કે S વિભાગનું તત્વ કોને કહેવાય. જાણ હોવી જોઈએ કે S વિભાગનું તત્વ કોને કહેવાય. તો ઇલેક્ટ્રોન રચના લખીએ. કોઈ પણ તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ અને તે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં જ્યારે આપણે ઇલેક્ટ્રોન ઉમેરતા જઈએ જુદી જુદી કક્ષામાં અને એ જુદી જુદી કક્ષામાં જ્યારે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ઉમેરાય, છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાય? S કક્ષકમાં, તો તેને S વિભાગનું તત્વ કહેવાય. જો તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ઉમેરાતો હોય તો તે તત્વને S વિભાગનું તત્વ કહે છે. આ થયું S વિભાગ. હવે પ્રશ્ન એવો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં S વિભાગ કોને કોને કહીશું? જણાવ્યું તે મુજબ સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 પ્રથમ ક્રમ માટે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. સમૂહ 2 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 2. સાથોસાથ ઇલેક્ટ્રોન રચના ક્યાંથી શરૂ કરીએ છીએ? કઈ કક્ષકથી? S કક્ષકથી. S કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવે? તો 2 ઇલેક્ટ્રોન. તો સમૂહ 1 એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના દરેક તત્વ માટે S1 એટલે કે NS1. બીજા સમૂહના તત્વ માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? સમૂહનો ક્રમ 2 તો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં 2. શરૂઆત કરી S કક્ષકથી તો ઇલેક્ટ્રોન રચના S2 એટલે NS2. આ કારણોસર આને લીધે જ પ્રથમ સમૂહ કે જેને આપણે આલ્કલી ધાતુ તત્વ કહીએ છીએ તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે NS1. ઉપરથી નીચે આવો તો કક્ષા ક્રમાંક બદલાશે એટલે કે આવર્તનો ક્રમ બદલાશે, પરંતુ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બદલાતી નથી. બધા માટે સેમ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના S1 S1 S1. લિથિયમ માટે, સોડિયમ માટે, પોટેશિયમ માટે, લિથિયમ માટે 2s1, સોડિયમ માટે 3s1, પોટેશિયમ માટે 4s1, રૂબિડિયમ માટે 5s1, સીઝિયમ માટે 6s1 અને ફ્રાન્સિયમ માટે 7s1. S1 તો છે બદલાયું શું? કક્ષા ક્રમાંક મુખ્ય ક્વોન્ટમ આંક, જેને માટે આપણે અંક કયો મૂક્યો? n. એટલે કે પ્રથમ સમૂહ આલ્કલી ધાતુ તત્વ અને તેમને માટે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 કે જે લિથિયમ થી શરૂ થાય છે.
તે જ પ્રમાણે દ્વિતીય સમૂહ, સમૂહ નંબર 2 આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજો સમૂહ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ સમૂહ કયો છે? 2 છે. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 2 હશે દરેકે દરેક તત્વો માટે. બેરિલિયમ, બોરોન, બેરિલિયમ પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તેની ચાવી છે, તે ચાવી પણ આપણે જોઈશું. બેરી મને કે સર બેરા. સમૂહ 2 તેની ચાવી બેરી મને કે સર બેરા. બેરી એટલે બેરિલિયમ, મને એટલે મેગ્નેશિયમ, કે એટલે કેલ્શિયમ, સર એટલે સ્ટ્રોન્શિયમ, બે એટલે બેરિલિયમ, રા એટલે રેડિયમ. આ પ્રમાણે ઉપરથી નીચે આવો. કયા સમૂહમાં? સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્ધ તત્વોની. તો તે દરેકે દરેકમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો તેમના માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની કઈ થશે? NH2. બેરિલિયમ બીજા સમૂહનું તત્વ, પ્રથમ તત્વ, તેની પણ ઇલેક્ટ્રોન રચના NH2. છેલ્લું તત્વ, એની પણ ઇલેક્ટ્રોન રચના, રેડિયમની પણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 થશે. હવે આ બંને ધાતુ તત્વો S વિભાગમાં સમાવિષ્ટ છે. સમૂહ 1 અને સમૂહ 2. આલ્કલી ધાતુ તત્વ અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ કે જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે NH1 અને NH2 છે કે જે સમૂહ 1 ના તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવશે આલ્કલી ધાતુ તત્વ અને બનાવશે +1 આયન. સમૂહ 2 ના તત્વ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને બનશે +2. અને તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે કારણ શું? તેમની આયનીકરણ ઉર્જા ખૂબ જ ઓછી છે. આયનીકરણ ઉર્જાનો એક નાનો અમથો અર્થ સમજાવું. ઇલેક્ટ્રોન ગુમાવવા આપવી પડતી ઉર્જા. તો આ આલ્કલી ધાતુમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને આલ્કલાઇન ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં 2 એ સરળતાથી દૂર થઈ શકે છે. સરળતાથી દૂર કરી શકાય છે. ખૂબ વધુ ઉર્જાની જરૂર પડતી નથી. માટે તેમની આયનીકરણ ઉર્જા કેવી છે? ખૂબ જ ઓછી છે. એટલે આલ્કલી ધાતુ તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવી +1 અને આલ્કલાઇન ધાતુ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 આયન બનાવે છે. સાથે સાથે તેમની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ છે. એટલે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરી લે છે. ખૂબ જ સરળતાથી ઝડપથી પ્રક્રિયા કરે છે. માટે તે કુદરતમાં શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતા નથી. કુદરત માટે શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતા નથી. બીજું, આલ્કલી ધાતુ તત્વ પહેલો સમૂહ, એનો પહેલો ઘટક છે લિથિયમ. આલ્કલાઇન ધાતુ તત્વ બીજો સમૂહ, જેનો પહેલો ઘટક છે બેરિલિયમ. તો આ લિથિયમ અને બેરિલિયમ તેના સિવાયના તેમની નીચે તેમના સમૂહમાં આવતા દરેકે દરેક ઘટક આયનીય સંયોજનો બનાવે છે. કેવા સંયોજનો બનાવે છે? આયનીય સંયોજનો. એનો અર્થ શું થયો? કે લિથિયમ અને બેરિલિયમ બીજા તત્વોના સંદર્ભમાં લગભગ સહસંયોજક છે તેમ કહી શકાય. સાથે સાથે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વિય ગુણ અને પ્રતિક્રિયાત્મકતા વધે. કારણ શું? લિથિયમ બીજો આવર્ત, ક્વોન્ટમ અંક 2, કક્ષા ક્રમાંક 2. લિથિયમ પછી આવશે સોડિયમ, ત્રીજો આવર્ત, મુખ્ય ક્વોન્ટમ અંક 3, કેન્દ્રથી દૂર જાય. સોડિયમ પછી પોટેશિયમ. લિથિયમ અહીંયા છે, સોડિયમ અહીંયા છે, પોટેશિયમ અહીંયા છે, કેન્દ્ર અહીંયા છે. તો જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ છો તેમ તેમ તમે કેન્દ્રથી દૂર જાઓ છો. એક પરમાણુઓના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય. પણ જો અંતર વધી જાય બંને વચ્ચે તો આકર્ષણ ઓછું થઈ જાય. માટે લિથિયમ થી સોડિયમ, સોડિયમ થી પોટેશિયમ, પોટેશિયમ થી રુબિડિયમ. એટલે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો થાય શું? અંતર વધે. માટે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે ધન આયન બનાવે. ધન આયન કોણ બનાવે? ધાતુ તત્વ. માટે કહેવાય કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ધાત્વિક ગુણધર્મ તેમજ પ્રતિક્રિયાત્મકતા વધે છે.
પી વિભાગના તત્વો એસ વિભાગની માફક જ પી વિભાગ એટલે કે જો ઇલેક્ટ્રોન રચના તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાય તો પી વિભાગનું તત્વ કહેવાય. તો આવા કયા કયા સમૂહ છે, કયા કયા તત્વો છે આધુનિક આવર્ત કોષ્ટકમાં તે ક્યાં આવેલા છે કે જેમની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાય? તો 13 થી 18 સમૂહ 13 થી 18 સમૂહ જેનો પી વિભાગમાં સમાવેશ થાય છે. હવે બાળકો એ પણ યાદ રાખો, એસ વિભાગનો એક સરસ સુંદર મુદ્દો હવે આપણે આની અંદર કવર કરીએ. કયો મુદ્દો? આપણે કહ્યું કે પહેલો અને બીજો સમૂહ, પરંતુ 18મા સમૂહનું જે હિલિયમ છે, 18મા સમૂહનું પ્રથમ ઘટક હિલિયમ 1s2 તેની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2. હિલિયમમાં બે ઇલેક્ટ્રોન છે 1s2 જેને આપણે 18મા સમૂહમાં મૂકીએ છીએ, પરંતુ તે 18મા સમૂહમાં હોવા છતાં s વિભાગમાં સમાવિષ્ટ છે. ને તો અહીં આપણને કન્ફ્યુઝન થાય, 13 થી 18 સમૂહના તત્વો, તો 18મા સમૂહમાં તો હિલિયમ છે એટલે આપણે એમ વિચારે કે હિલિયમનો સમાવેશ પી વિભાગમાં. ના, ઇલેક્ટ્રોન રચનાને આધારે જોઈએ તો હિલિયમનો સમાવેશ s વિભાગમાં થાય છે. બાકી 13 થી 18 સમૂહના તત્વો પી વિભાગમાં સમાવિષ્ટ છે. ઉપરાંત આ પણ એક બાબત યાદ રાખો કે s વિભાગ તથા પી વિભાગના જે તત્વો છે તેમને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો કે મુખ્ય સમૂહના તત્વો કહે છે. s વિભાગ અને પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો કે મુખ્ય સમૂહના તત્વો કહેવામાં આવે છે. પી વિભાગના તત્વો આપ સર્વ જાણો છો કે પી વિભાગ પહેલા કઈ કક્ષક આવે? પી કક્ષક પહેલા કઈ કક્ષક આવે? તો s કક્ષક. હવે s કક્ષક વિશે વિચારીએ તો s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા પછી જ પી કક્ષક ભરાશે. તો s કક્ષક સંપૂર્ણ ક્યારે ભરાય? તો s2. પછી પી વિભાગમાં ઇલેક્ટ્રોન શરૂ થશે p1, p2, p3, p4, p5, p6, p7 અને p8. That means એટલે કે p માં જો 6 ઇલેક્ટ્રોન આવતા હોય તો s કક્ષક પછી 6 ઇલેક્ટ્રોન આવે. તો આપણે ગણીએ 13, 14, 15, 16, 17 અને 18. કેટલા સમૂહ થયા? 13 થી 18 6 સમૂહ થયા. કેમ? કારણ કે બધાની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાય છે અને તેમની પહેલા s કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાઈ ચૂકેલો હોય છે. હવે તે જ પ્રમાણે આપણે વિચારીએ તો દરેક પી વિભાગના તત્વો માટે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2np1 થી ns2np6 હોય છે. દરેક પી વિભાગના તત્વો માટે 13મો સમૂહ, 14, 15, 16, 17 અને 18 તે દરેક માટે પી વિભાગના તત્વો માટે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np1 થી ns2np6 તે પણ જોઈએ. 13 થી 18 આગળના જ લેક્ચરમાં જણાવ્યું. 13મો સમૂહ એટલે બાદ કેટલા કરવાના? તો 10. રહ્યા કેટલા? તો 3. ns2np1 3 થઈ ગયું મિત્રો, 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. સમૂહનો ક્રમ ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે. હવે તમે બોલો કે ns2np2 4 ઇલેક્ટ્રોન થયા, s ના 2 અને p ના 2, તો 4 ઇલેક્ટ્રોન. 14મો સમૂહ, 14 માંથી 10 બાદ કરો એટલે 4 ઇલેક્ટ્રોન આવી જાય. તે જ રીતે વિચારીએ 18મો સમૂહ ns2np6 2 અને 6 8, 18 માંથી 10 બાદ કરો તો 8 મળી ગયા. આ જ પ્રમાણે બાળકો પી વિભાગમાં 13 થી 18 સમૂહનો સમાવેશ થાય કે જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2np1 થી ns2np6 છે. ઉમદા વાયુ તત્વો કે જેમનો સમૂહ ક્રમાંક 18 આવર્ત કોષ્ટકમાં લાસ્ટ છેલ્લે અંતમાં 18મો સમૂહ આવેલો છે, તેમની આગળ 17, 16, 14 તે પ્રમાણે ક્રમશઃ ક્રમાંક આવે છે. હવે આ ઉમદા વાયુ તત્વોને આપણે ઉમદા વાયુ તત્વો કેમ કહીએ છીએ?
ઉમદા વાયુ તત્વને આપણે ઉમદા વાયુ તત્વ શા માટે કહીએ? તો ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2np6 છે કે જે સંપૂર્ણ છે. S કક્ષક પણ સંપૂર્ણ છે, P કક્ષક પણ સંપૂર્ણ છે કે જેમાં એક પણ ઇલેક્ટ્રોન ઉમેરી શકાતો નથી કે એક પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર નથી. તેમનું અષ્ટક પૂર્ણ છે. 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે. 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે. અષ્ટક પૂર્ણ છે માટે ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી કે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. ધેટ મીન્સ તેઓ નિષ્ક્રિય છે. પ્રતિક્રિયાત્મકતા કેવી છે? ઘણી ઓછી છે. કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી માટે ઉમદા વાયુ તત્વો એકદમ સરળ ઉમદા વાયુ તેમને નિષ્ક્રિય વાયુ તત્વો પણ કહેવામાં આવે છે. એટલે કે 18મા સમૂહના જે તત્વો છે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2np6 છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી કે ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી માટે ઉમદા વાયુઓ, માટે તેમની પ્રતિક્રિયાત્મકતા ઓછી, માટે તેમને નિષ્ક્રિય વાયુ તત્વો પણ કહેવામાં આવે છે. હવે ઉમદા વાયુ સમૂહની પહેલા હમણાં જ કહ્યું 17મો સમૂહ, 16મો સમૂહ, 15મો સમૂહ, 14મો સમૂહ, 13મો સમૂહ ક્રમશઃ આવે. તો એમાંથી આપણે બે સમૂહ લઈ લઈએ, સમૂહ 17 અને સમૂહ 16. 17મા સમૂહને આપણે હેલોજન સમૂહ કહે છે અને 16મા સમૂહને આપણે ચાલ્કોજન કહીએ છીએ. 17મા સમૂહનું નામ છે હેલોજન અને 16મા સમૂહનું નામ છે ચાલ્કોજન. 17મો સમૂહ તમે વિચારો 10 બાદ કરો તો 7. હમણાં જ કહ્યું અષ્ટક પૂર્ણ એટલે 8 ઇલેક્ટ્રોન. તો 7 ઇલેક્ટ્રોન છે અને 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો ખૂટે કેટલા? તો 1. તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે અને તમે જાણો છો ઇલેક્ટ્રોન મેળવશે તો ધન બનશે કે ઋણ બનશે? તો ઋણ બનશે. તે જ પ્રમાણે 16મો સમૂહ 16 ઓછા 10 એટલે 6 ઇલેક્ટ્રોન. તો અષ્ટક પ્રમાણે 8 ઇલેક્ટ્રોન પ્રમાણે કેટલા ખૂટ્યા? 2. તો 2 ઇલેક્ટ્રોન મેળવશે તો ઋણ થશે 2. કેમ આ 1 ઇલેક્ટ્રોન મેળવીને 2 ઇલેક્ટ્રોન મેળવે? તો 17 સમૂહ અને 16 સમૂહ હેલોજન અને ચાલ્કોજન તેમની ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની તેમની ઉર્જા ખૂબ જ વધારે છે. એટલે કે 17મો સમૂહ અને 16મો સમૂહ ખૂબ જ પ્રબળતાથી ઇલેક્ટ્રોનને મેળવે છે, પોતાની તરફ આકર્ષે છે, ઇલેક્ટ્રોન સ્વીકારે છે. માટે 17મો સમૂહ 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણ બને છે -1 અને 16મો સમૂહ 2 ઇલેક્ટ્રોન મેળવી -2 બનાવે છે. અને આ પણ આપણે ખાસ યાદ રાખવાનું કે 17મો સમૂહ એટલે હેલોજન અને 16મો સમૂહ એટલે ચાલ્કોજન જો ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે માટે હેલોજન 1 અને ચાલ્કોજન 2 ઇલેક્ટ્રોન મેળવી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, એટલે કે પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. સાથે સાથે બાળકો આપણે જાણીએ છીએ કે જે ધન આયન બનાવશે, જે તત્વ ધન આયન બનાવે ધાતુ તત્વ, ઋણ આયન બનાવે અધાતુ તત્વ. તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જશો તો ડાબી બાજુ શું છે? પહેલો સમૂહ ને બીજો સમૂહ. પહેલો સમૂહ આલ્કલી ધાતુ તત્વ, બીજો સમૂહ આલ્કલાઇન અર્ધ તત્વ. પહેલો સમૂહ +1 બનાવે છે, બીજો સમૂહ +2 બનાવે છે. પરંતુ જમણી બાજુ જોઈએ તો 18મો સમૂહ ઇલેક્ટ્રોન મેળવતો નથી, ગુમાવતો નથી. પરંતુ 17મો 1 ઇલેક્ટ્રોન મેળવે છે, 16મો 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે ડાબી બાજુ ધન આયન છે, જમણી બાજુ ઋણ આયન છે. ધન ધાતુ, ધન ધાતુ, ધાતુ. ધાતુથી ડાબે જાવ છો, ડાબેથી જમણે જાવ છો તો ઋણ મળે છે. એટલે ડાબેથી જમણે કોઈ પણ આવર્તમાં જાવ તો અધાતુપણાનો ગુણધર્મ વધે, એટલે કે ધાતુપણાનો ગુણધર્મ ઘટે. અધાતુપણાનો ગુણધર્મ વધે, ધાતુપણાનો ગુણધર્મ ઘટે. તે જ પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ધાતુપણાનો ગુણધર્મ વધે છે. હવે જોઈએ આપણે ડી વિભાગ. ડી વિભાગના તત્વો આગળ S અને P વિભાગ જોઈ ગયા છે, તે જ પ્રમાણે આવશે ડી વિભાગ. ડી વિભાગ એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય, પરંતુ અહીંયા થોડો ફેરફાર એવો છે કે અંદરની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, છેલ્લો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં નથી ઉમેરાતો. એટલે કે અંદર
કેન્દ્ર નજીકની ડી કક્ષક જે છે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે કે જે પી કક્ષક કરતા ઓછી ઊર્જા ધરાવે છે તેવી ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12 ની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે. પ્રથમ બે સમૂહ, પહેલો બીજો સમૂહ, પછી 13 થી 18. હવે આ બંનેની વચ્ચે આવે છે 3 થી 12 સમૂહ. હવે 3 થી 12 સમૂહની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં નહીં પરંતુ કેન્દ્ર બાજુની કક્ષા એની અંદર જે ડી કક્ષક તેમાં છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાય છે માટે તેને ડી વિભાગના તત્વ કહે છે. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે કે ડી વિભાગના તત્વો માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d1 to 10 ns0 to 2 છે. બાળકો દરેક વિભાગ માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી કારણ તે 1 માર્કના MCQ ની અંદર પૂછાઈ શકે છે. અને આ ઇલેક્ટ્રોન રચના છે n-1 d1 to 10 ns0 થી 2 જે ડી વિભાગના તત્વો માટે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. તેમજ ડી વિભાગના બધા જ તત્વો ધાતુ તત્વો છે જેઓ રંગીન આયન બનાવે છે. જુદી જુદી સંયોજકતા એટલે કે એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ફરીથી બધા જ ધાતુ તત્વો ડી વિભાગના બધા જ તત્વો ધાતુ તત્વો રંગીન આયન બનાવે, જુદી જુદી સંયોજકતા એટલે કે એક થી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે તેમજ ઘણી બધી વખત ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. કેટલીક પ્રક્રિયાઓની અંદર સક્રાંતિ ધાતુ તત્વો ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. જેમ કે આપણે નિકલ સક્રાંતિ ધાતુ તત્વ છે જે નિકલ દ્વારા રિડક્શનની પ્રક્રિયા થાય છે અને નિકલ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ઉપરાંત ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જેમની ઇલેક્ટ્રોન રચના છે n-1 d10 ns2. ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જેની ઇલેક્ટ્રોન રચના છે n-1 d10 ns2 છતાં તે સક્રાંતિ ધાતુ તત્વમાં કેટલાક ગુણધર્મ ધરાવતા નથી હોવા છતાં સક્રાંતિ તત્વોના કેટલાક લક્ષણો ધરાવતા નથી. તે ડી વિભાગનું તત્વ છે પરંતુ સક્રાંતિ તત્વ નથી કારણ કે સક્રાંતિ તત્વો માટે શબ્દ એવો છે કે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક જોઈએ. સંપૂર્ણ ભરાયેલ કે ખાલી કક્ષક હોય તો તે સક્રાંતિ તત્વોમાં સમાવેશ થતો નથી. યાદ રાખજો ડી વિભાગનું તત્વ તો છે પરંતુ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે માટે સક્રાંતિ તત્વોમાં સમાવેશ થતો નથી. સક્રાંતિ તત્વ કોને કહેવાશે તો જેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી. જો સંપૂર્ણ ભરાયેલી હશે કે ખાલી હશે તો તે સક્રાંતિ તત્વ કહેવાશે નહીં. સક્રાંતિ ધાતુ તત્વ વધુ સક્રિય એવા સક્રાંતિ ધાતુ તત્વ વધુ સક્રિય કોણ છે? પહેલો અને બીજો સમૂહ આલ્કલી ધાતુ તત્વ, આલ્કલાઇન અર્થ તત્વ પહેલો સમૂહ અને બીજો સમૂહ તેમજ ઓછા સક્રિય 13મો સમૂહ અને 14મો સમૂહ તેની વચ્ચે પુલ, સેતુ, બંધ જેવું કાર્ય કરે છે માટે તેમને સક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. ફરીથી જુઓ સક્રાંતિ ધાતુ તત્વ વધુ સક્રિય એવા S વિભાગ પહેલો અને બીજો સમૂહ આલ્કલી અને આલ્કલાઇન અર્ધ તત્વ તેમજ ઓછા સક્રિય એવા સમૂહ 13 અને 14 વચ્ચે સેતુ જેવું કાર્ય, પુલ જેવું કાર્ય, બંધ જેવું કાર્ય કરે છે માટે સક્રાંતિ તત્વ કહેવાય છે. મિત્રો આ હતું ડી વિભાગ. એટલું યાદ રાખજો સક્રાંતિ તત્વ ડી વિભાગનું તત્વ હશે ને હશે જ. સક્રાંતિ તત્વ ડી વિભાગનું તત્વ હશે ને હશે પરંતુ ડી વિભાગનું તત્વ સક્રાંતિ તત્વ ન પણ હોઈ શકે કારણ કે ડી વિભાગના તત્વોની અંદર D1 થી શરૂ કરીને D10 સુધીની ઇલેક્ટ્રોન રચના જ્યારે સક્રાંતિ તત્વોની અંદર માત્ર ને માત્ર અપૂર્ણ ડી કક્ષક આવે. સંપૂર્ણ ભરાયેલ કે ખાલી ડી કક્ષકનો સમાવેશ થતો નથી. હવે આપણે છેલ્લો વિભાગ જોઈએ F વિભાગ. આવર્ત કોષ્ટકમાં
પુસ્તકની અંદર આપેલું છે. આવર્ત કોષ્ટકની અંદર સૌથી નીચે બે છૂટી લાઈન છે, આડી રેખા છે. લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી 58 સીરિયમ થી શરૂ કરી 71 લ્યુટેશિયમ જે લેન્થેનોઇડ શ્રેણી છે, તેમજ 90 થોરિયમ થી શરૂ કરી 103 લોરેન્સિયમ જે એક્ટિનોઇડ શ્રેણી છે. આ બંને શ્રેણીનો સમાવેશ F વિભાગમાં થાય છે, કારણ કે D વિભાગની માફક તેમાં પણ બાહ્યતમ કક્ષામાં નહીં પરંતુ અંદરની કક્ષામાં F કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાય છે, માટે તેમને F વિભાગના તત્વ કહેવામાં આવે છે. એટલે કે F વિભાગની અંદર લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણીનો સમાવેશ થાય છે કે જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-2f1-14, n-2f1-14, n-1d 0 થી 2 ns2 છે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ બંને શ્રેણી F વિભાગમાં સમાવિષ્ટ છે કે જેમના માટે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. તેમને આંતર સક્રાંતિ શ્રેણીના તત્વો પણ કહે છે. એટલે કે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી સક્રાંતિ શ્રેણીની નીચે આવેલા છે, તેમને આંતર સક્રાંતિ શ્રેણીના તત્વ કહેવામાં આવે છે કે જે દરેકે દરેક શું છે, ધાતુ તત્વો છે. આ શ્રેણીના ગુણધર્મો સમાન છે. શ્રેણીના બધા જ તત્વોના ગુણધર્મો લગભગ એકબીજાને સામ્યતા ધરાવતા મળતા આવતા ગુણધર્મો છે. ઉપરાંત એક્ટિનોઇડ શ્રેણી જે છે સૌથી નીચે આવેલી એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના કેટલાક ઘટક તત્વો છે તે એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના કેટલાક તત્વો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, માટે તેમનું રસાયણ વિજ્ઞાન લેન્થેનોઇડ શ્રેણી અનુવર્તી તત્વો મતલબ કે તેમની જોડે તેમની ઉપર આવેલા જે તત્વો છે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો તેમના કરતા તેમનું રસાયણ વિજ્ઞાન ખૂબ જટિલ છે. ફરીથી સાંભળી લેજો, ફરીથી જણાવું છું. એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના કેટલાક તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ સંયોજકતા ધરાવે એક કરતા વધારે, માટે તેમને અનુવર્તી તેમની ઉપર આવેલા લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતા તેમનું રસાયણ વિજ્ઞાન ખૂબ જટિલ છે. ઉપરાંત તેઓ ખૂબ ઓછી માત્રામાં મળે છે. તેઓ કેવા છે? ખૂબ ઓછી માત્રામાં મળતા રેડિયો સક્રિય તત્વો છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો ઓછી માત્રામાં મળતા રેડિયો સક્રિય તત્વો છે, જેમાંના કેટલાક એક્ટિનોઇડ તત્વો કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા માત્ર નેનોગ્રામ કે તેના કરતા ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય છે, ઓછા પ્રમાણમાં મળે છે, તેમાંના પણ કેટલાક કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા, રાસાયણિક પ્રક્રિયા નહીં પરંતુ કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા નેનોગ્રામ કે તેના કરતા પણ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સાથે સાથે યુરેનિયમ પછીના જે તત્વો છે તેમને અણુ યુરેનિયમ તત્વ કે ટ્રાન્સ યુરેનિયમ તત્વ કહેવાય છે, જેના પિતા તરીકે આપણે જીટી સિબોર્ગને ઓળખીએ. યુરેનિયમ પછીના તત્વો એટલે કે અણુ યુરેનિયમ તત્વ, ટ્રાન્સ યુરેનિયમ તત્વ, જેના પિતા તરીકે આપણે ગ્લેન્ટી સિબોર્ગને ઓળખીએ છીએ. મિત્રો, રોજ નવા લેક્ચર્સ, નવી પદ્ધતિઓ કેમિસ્ટ્રીમાં તમે જુઓ છો, ભણો છો, સુંદર રીતે ભણો છો, આવડી જતું હશે અને આવડી જ જતું હશે એક વખત જોઈ, એક વખત લખવાથી. બસ અમારી એ જ આશા, અમારી એ જ અપેક્ષા, બને તેટલું વધારે શેર કરો, બને તેટલું વધારે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને જણાવો, જેથી તમારી સેવામાં અમે હાજર રહીએ.